ઓમ ગણેશાય નમઃ. ઓમ પુરુષોત્તમ ભગવાન કી જય. પેલા કાઠાગોરમાંની વાર્તા સાંભળી લઈએ. એક ગામમાં દેરાણી, જેઠાણી ને ત્રીજાના સાસુ જુદા જુદા રહે છે. પુરુષોત્તમ મહિનો આવ્યો છે એટલે બધા નદીએ નાહવા જાય છે. એ રીતે દેરાણી અને સાસુમાં બંને નદીએ નાહવા જાય છે. કાઠાગોરાનું પૂજન વાર્તા કરે છે. એક દિવસ એને થયું કે ચાલો મારી દેરાણીને થયું જેઠાણીને પણ લેવા જાઉં, એ પણ નાવા. હવે પણ બરાજારી જેઠાણી જવાબ આપ્યો, જા બાઈ જા, એ મારું કામ નહીં, એ તો રાણી મુનિના કામ, નવરી નિશાનના કામ, બાળી ભોળીના કામ, કે કાંઠા ખુલ્લા કરતી ફરે અને ફરતી ફરે. મારે તો ધણી રાજમાંથી આવે એમ કરીને મોટું લિસ્ટ આપી દીધું. થોડા વખત થયા તો ધણી રાજમાંથી ના આવ્યો, દીકરો નિશાનથી ના આવ્યો, એટલે બધું જ ભટકી પડ્યું. જેઠાણી તો ગભરાઈ ગયા અને દેરાણી પાસે દોડી અને પોતાની સાસુ પાસે પહોંચી ગયા. એ સાસુમાએ એમને સલાહ આપી કે તમે કાઠાગોરમાંનું પૂજન કરો. મોવે તો ચોખા, અબીર, ગુલાલ લઈને વાતે ગાતે માની પૂજા કરી છે. અને પછી તો એમના અભિમાન છૂટ્યા એટલે તરત જ ભગવાન પ્રસન્ન થયા છે. અને ઘરે આવતા જ ધણી રાજમાંથી આવ્યો, દીકરો નિશાળથી આવ્યો, બહુ પિયરથી આવી, આમ બધું જ પાછું જતું એવું થઈ ગયું. આથી હવે એ જેઠાણીએ તો દરેક પુરુષોત્તમ મહિનામાં સ્નાન, દાન અને ભગવાનનું ધ્યાન કરવાના નિયમ લીધા છે. સાઈબાઈના અભિમાન છોડ્યા છે. અને આ બધું જ પ્રભુની કૃપાનું ફળ છે એમ માનવા માંડ્યું છે. કાઠાગોરમાં જેઠાણીને રૂઠ્યા એવા કોઈને રૂઠશો નહીં, પણ પ્રસન્ન થયા એવા સૌને પ્રસન્ન થજો. કાઠાગોરમાંની જય. હવે આજની વાર્તા આપણે સાંભળીએ. કૌશાંબી નગરીમાં એક બ્રાહ્મણ દંપતી વાસ કરતું. પવિત્ર ધામમાં વસનારું આ વિપ્ર યુગલ પણ પવિત્ર હતું. તેઓ પૈસે ટકે સાધારણ રીતે સુખી હતા, પણ સંતાન સુખ હજી સાંપડ્યું ન હતું. જ્યાં સુધી યુવાની અને પ્રૌઢાવસ્થા હોય ત્યાં સુધી સંતતિનો અભાવ બહુ ચાલતો નથી, પણ જેમ જેમ વૃદ્ધાવસ્થા આવતી જાય તેમ સંતાન સ્પૃહા વધતી જાય છે. આ બ્રાહ્મણ દંપતી પણ હવે શતકનો પૂર્વાર્ધ પૂરો કરી ઉત્તરાર્ધમાં પ્રવેશી ચૂક્યા હતા. પુરુષ તો પ્રભુની ઈચ્છા બળવાન ગણી મનને બનાવતો હતો, પણ સ્ત્રીને પુત્ર વિના જીવન હવે સૂનું લાગવા માંડ્યું હતું. એક દિવસ પતિ ભોજન કરી રહ્યો છે અને પત્ની પીસી રહી છે. એ વખતે વાતમાંથી વાત નીકળી અને સ્ત્રીએ પત્નીને કહેવા માંડ્યું, હે સ્વામીનાથ, શાસ્ત્રમાં કહ્યું છે કે ભક્તની ઈચ્છા ભગવાન પૂરી કરે છે. તો આ વખતે આવતા પુરુષોત્તમ માસમાં તમે પુત્ર કામનાથી જ ભોળા પ્રભુને રીઝો. ઘણા શ્રાવણ મહિના અને પુરુષોત્તમ મહિના પલ્લવનું ભાથું બાંધવામાં કાઢ્યા. આ વખતે પુત્રેચ્છાથી પુરુષોત્તમ માસ પ્રભુને રીઝો. પત્નીનું દીકરા માટેનું તલસ્તુ હૃદય જોઈને બ્રાહ્મણ કબૂલ થયું. સમય જતાં પરમ પવિત્ર પુરુષોત્તમ માસ આવી પહોંચ્યો છે. બ્રાહ્મણ શહેરથી દૂર જંગલમાં એક પ્રાચીન શિવાલય હતું. ત્યાં જઈ પુત્ર કામનાની ઈચ્છાથી સ્નાન, ધ્યાન, જપ, તપ, પૂજા અર્ચન વગેરે કરવા લાગ્યો. છેલ્લે બ્રાહ્મણ આ તપથી પ્રસન્ન થઈને શંકર ભગવાને સ્વપ્નમાં દર્શન આપી વરદાન માગવા માટે કહ્યું. બ્રાહ્મણ બે હાથ જોડી ગદગદ કંઠે પ્રભુની સ્તુતિ કરી કહેવા લાગ્યો, હે પ્રભુ, એક પુત્ર આપી પિતૃઋણમાંથી મને મુક્ત કરો. શિવજી બોલ્યા, તારું પુણ્ય એટલું બધું છે કે એક તો તું ધારે તો મારી પાસેથી 7 પુત્રો લઈ શકે તેમ છે, પણ પુત્ર જેવી માયાની ચીજ માટે તારા પુણ્યને ઘટબટાવવું યોગ્ય નથી. અને પ્રાર્થ અનુસાર જોઈએ તો તારા ભાગ્યમાં એક પણ પુત્ર નથી.
બ્રાહ્મણ બોલ્યો, હોય તોય આપો ને ન હોય તોય આપો. આપને ઠીક લાગે તેમ કરો, પણ જે રીતે અમારું વાંજ્યા મેળો ટળે એ પ્રમાણે કરો. શંકર ભગવાને કહ્યું, જો હું તને દીકરો આપું છું, પણ કોઈને ઉછીનો લઈને આપું છું, આથી બરાબર 17 વર્ષનો છોકરો થાય કે તેને કાશી આવી ગંગા કિનારે મૂકી છો, પછી મારે એનું જે કરવું હશે તે કરીશ. તારે તો મારા નામે ગંગાજીને સોંપી દેવાનો. બોલ, ઈચ્છા હોય તો આપો. બ્રાહ્મણે વિચાર કર્યો, અત્યારે તો વાંજ્યા મેળું ટળશે ને, 17 વર્ષ પછી જે થવું હશે તે થશે. કોણ જાણે ત્યાં સુધી અમે જીવતા રહીશું કે નહીં. માટે હાલ તુરંત તો આવતી લક્ષ્મીને વધાવી દેવી. એમ માનીને બ્રાહ્મણે હા પાડી અને વરદાન મેળવીને વિપ્ર ઘેર આવ્યો. પ્રભુની કૃપાથી બ્રાહ્મણીને ચડતા દિવસો થયા. 10મે માસે દૂધ જેવો દીકરો જન્મ્યો. યોગ્ય મુહૂર્તમાં બ્રાહ્મણ એને શિવદત્ત એવું નામ પાડ્યું. દીકરો દિવસે દિવસે શુક્લ પક્ષના ચંદ્રની માફક વધવા લાગ્યો. બ્રાહ્મણીને ખબર નથી કે દીકરાને આયુષ્ય માત્ર 17 વર્ષની છે. પણ બ્રાહ્મણ જાણતો હોવાથી જેમ જેમ દીકરો મોટો થતો જાય તેમ તેમ બાપની ચિંતા વધતી જાય છે. એમ કરતાં દીકરો 16 વર્ષનો થયો એટલે બ્રાહ્મણી પુત્રને પરણાવવા માટે પોતાના પતિને વારંવાર આગ્રહ કરવા લાગી. બ્રાહ્મણ બધું જાણતો હોવાથી એ વાત વારંવાર ટાળી દેતો. છેવટે જ્યારે સ્ત્રી બહુ જીવ ખાવા માંડ્યો ત્યારે બ્રાહ્મણે બધું ફોડ પાડ્યો. બ્રાહ્મણ તો આ સાંભળતા જ હેપતાઈ ગઈ. તેની હૈયાફાટ વડોપાત કરવા લાગ્યો. નાની બ્રાહ્મણીએ સમજાવી અને સ્ત્રીને શાંત કરી. હવે બ્રાહ્મણી રોજ ભગવાનને ખોળો પાથરીને પ્રાર્થના કરતી હતી, હે દેવ, જો દીકરો લઈ લેવો જ હતો તો દીધો શા માટે? આપ તો દેવ છો એટલે શું કહો, પણ દેવોને પણ દુર્લભ એવા દીકરાને સૌની ઝંખના હોય છે. અને તેમાંય જનેતાને દીકરો ગયાનું કેટલું દુઃખ હોય છે તે કોઈ જનેતાને પૂછ્યું. દીકરા માટે પાર્વતીજીએ જે રુદન કર્યું હતું એ આપનાથી ક્યાં જાણ્યું છે? માટે હે પ્રભુ, અમારું આ એક છોરું જાળવી લેજો. દૈત્ય અને અસુરને પણ માન્ય વરદાન દેનાર હે ભોળાનાથ, અમારી આ સવાસેર માટી છીનવી ન લેશો. એવામાં 17 વર્ષમાં 1 મહિનો બાકી રહ્યો છે. બ્રાહ્મણીને પ્રભુ સ્વપ્ન આવ્યું કે બ્રાહ્મણ દંપતી 17 વર્ષમાં 13 દિવસ બાકી રહે એટલે દીકરો લઈને કાશી માર્ગે ચાલતી નીકળજો. બરાબર 13 દિવસે કાશી પહોંચજો. ત્યાં ગંગા કાંઠે છોકરાને છૂટી મૂકી દેજો. મૂકવા માટે ગમે તે આવે, પણ 17 વર્ષના છેલ્લા દિવસે કાશીમાં ગંગા કાંઠે દીકરો હોવો જોઈએ. આટલું કહીને દેવ અદૃશ્ય થઈ ગયા સપનામાંથી. બંનેની આંખ ઉઘડી ગઈ. બંને સપનાની વાત એકબીજાને કરી. હવે તો બંને જણની નિત્યની ઊંઘ ઉડી ગઈ છે. ભૂખ તો ભાંગી ગઈ છે. આંખમાં આંસુ પણ સુકાઈ ગયા છે. બરાબર 13 દિવસ બાકી રહ્યા એટલે વિપ્ર તૈયાર થયો છે. માએ દીકરાને માંડ તૈયાર કર્યો. છેલ્લું ચુંબન કરતાં મા બેભાન બની ગઈ. દીકરાને ખબર નથી કે પોતાનું આયુષ્ય પૂરું થવા આવ્યું છે. તે તો એમ જ જાણે છે કે પોતે કાશીની યાત્રા માટે પિતાજી સાથે જઈ રહ્યો છે. બાપ દીકરો ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા સાંજ પડી એટલે પાસેના કોઈ ગામમાં ધર્મશાળામાં બંને રાત પાસે રહ્યા. હવે આ ગામમાં એક જાન પરણવા માટે આવી છે. મુરત્યાને વાયુનું વિસ્તરણ દત્ત હોવાથી તેને કોઈ વાર અચાનક વાયુ ઉપડે છે. કુદરતને કર્યું ને આજે બરાબર લગ્નના દિવસે મુરત્યાને વાયુ ઉપડી. જાનમાં ખળભળાટ મચી ગયો. હવે શું કરું? જો કન્યાના બાપને આની ખબર પડે તો વિલા મોઢે પાછું વળવું પડે. આવું ધારી 2 માણસો કોઈ ભાડુતી મુરત્યા શોધવા નીકળ્યા. ફરતા ધર્મશાળાએ આવતા આ છોકરો ભેટી ગયો. બાપ થાક્યો પાક્યો ઊંઘી ગયો હતો, પણ છોકરો હજી જાગતો હતો. પેલા માણસો પૈસાની અને પરણાવવાની લાલચ આપી પોતાના જાનીવાસે લઈ ગયા. ત્યાં શણગારીને તૈયાર કર્યો. બ્રાહ્મણના છોકરાને મજા આવી. પછી પરણવા ચાલ્યો. માયરામાં વરકન્યાને પધરાવવામાં આવ્યા અને સમય વર્તે સાવધાનના મંત્રોચ્ચાર સાથે હસ્તમેળાપ શરૂ થયો. બ્રાહ્મણ પુત્ર શિવદત્ત સાથે
વેદ વિધિથી કન્યાનું પાણી ગ્રહણ થયું. બ્રાહ્મણોમાં ચોરી અને મંગળ ફેરા બીજે દિવસે કરવામાં આવે છે. એટલે આજે અડધું પરણેતર થયા પછી કામ પૂરું થયું. જાનૈયાઓ છોકરાને મિષ્ઠાન જમાડી મુઠ્ઠી ભરી સોનાવર આપી રવાના કરી દીધું. સવારે બાપે જોયું તો દીકરાના હાથમાં મીંડોળ બાંધેલું છે. બાપે પૂછ્યું, આ મીંડોળ શાનો? દીકરાએ રાતની બધી બીના કઈ સંભળાવી. વાત સાંભળતા જ બાપના આંખમાં આંસુ આવી ગયા. અરે રે, છોકરાના ભાગ્યમાં સુખ લખ્યું હોત તો હું મારા હાથે ન પણ આવત. ખેર, જે બન્યું તે ખરું, પણ હવે અહીં વધારે રહેવામાં મજા નથી. એમ માની બાપ દીકરો ત્યાંથી જલ્દી ચાલી નીકળ્યા. આ બાજુ ચોરીની વેળા થઈ એટલે વરરાજાને ચોરીમાં પધરામાં આવ્યા. હવે તેને વાયનું દત્ત બેસી ગયું હતું. થોડી વારે કન્યાને પણ તેના ભાઈ તેડીને ચોરીમાં આવ્યા. બોર એટલે કે આચાર્યએ મંત્રોચ્ચાર કરી ફરી વર કન્યા સાવધાન. જ્યાં મંત્રોચ્ચાર કર્યો ત્યાં કન્યા સાવધાન બની ગઈ. તેણે જોઈ લીધું કે આ મૃત્યુ રાતવાળો નથી. માયરામાં મારો હાથ પકડનાર કોઈ બીજો અને અત્યારે મંગળ ફેરા ફરનાર કોઈ બીજો છે. આથી કન્યાએ હિંમત કહી દીધું કે અગ્નિની શાખે અને બ્રાહ્મણના વચને મારો હસ્તમેળાપ જેની સાથે થયો છે તે મૃત્યુ આ નથી. માટે પરણીશ તો તેને જ પરણીશ, બીજાને કદી નહીં. આર્ય કન્યાનો હાથ એક જ પુરુષને પાય, બીજાને નહીં. કન્યાની વાત સાંભળી બંને પક્ષમાં ખળભળાટ મચી ગયો. જાનૈયાએ ઘણું સમજાવી માંડવ્યા પણ દીકરીને કહ્યું, બેટા તારી ભૂલ થતી હશે એવું બની છે. પુત્રીએ સાબિતી આપતા કહ્યું, જો અસત્ય કીધી હોવ તો ગઈ રાતની વાત આ મૃત્યુને પૂછી જુઓ. અહીં શું શું બન્યું હતું તેમાંથી કંઈ પણ એ જાણે છે? મૃત્યુને પૂછ્યા હતા એ મૂંઝાયો. રાત્રે તે હાજર હોય તો જવાબ આપે ને. છેવટે સતીના સત્યાગ્રહ આગળ જાન વિદે મોઢે પાછી ફરી. આ બાજુ દીકરીના મા બાપે એ મૃત્યુની શોધ કરવા માંડી, પણ મોં માથા વગર તે ક્યાંથી મળે. હવે દીકરીએ પોતાના પતિને મેળવવા માટે ચાંદલા વ્રત લીધું. રોજ ગામના દરવાજા બહાર જઈને તે સૌભાગ્યવતીને ચાંદલા કરી અન્નજળ પછી જ અન્ન અને જળ દેવું એવો નિયમ છે. આ બાજુ શિવ દત્ત પોતાના પિતા સાથે કાશી લગભગ પહોંચવા આવ્યો છે. આજે આયુષ્યનો છેલ્લો દિવસ છે. બ્રાહ્મણ ભાંગલા પગે આગળ વધતો જાય છે. જીભે ઓમ નમઃ શિવાયનો મંત્ર ચાલી રહ્યો છે. મનમાં પુત્રના ભવિષ્યનું ભયંકર ચિત્ર ખડું થઈ રહ્યું છે. પેલી બાજુ રોજના નિયમ પ્રમાણે પેલી બ્રાહ્મણ કન્યા દરરોજ બહાર સૌભાગ્યવતી સ્ત્રીઓને ચાંદલા કરે છે. એટલામાં જગતચર્યા જોવા માટે નીકળેલા શિવ પાર્વતી મનુષ્ય રૂપે એ માર્ગે નીકળ્યા. તરત જ આ બ્રાહ્મણી કન્યાએ માતા પાર્વતીને સ્વાભાવિક રીતે ચાંદલો કર્યો. માતાજીએ પણ સ્વાભાવિક રીતે કન્યાને અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ આપ્યો. ભગવાન શંકર કે હા હા કહેતા કહેવા લાગ્યા, આ તમે શું કર્યું? જે બ્રાહ્મણના દીકરાને આજે આપણે લેવા જઈએ છીએ તેની જ આ વહુ છે. માતાજી બોલ્યા, હું શું કરું? થવાનું હતું તે થઈ ગયું. જેવા એના ભાગ્ય. સાધારણ મનુષ્યને પણ જો પોતાના વચનની કિંમત હોય તો મારા વચનની કિંમત મારે હોય કે નહીં? વચનની મારી કિંમત હોય એમાં નવાય છે. પાર્વતીજીના વચનને સત્ય કરવા માટે રાતના વખતે ગંગા કાંઠે આવી પહોંચેલા અને વ્યગ્રચિત્તે સૂતેલા બ્રાહ્મણને ભગવાને સ્વપ્ન આપી કહી દીધું, તારું વચન તે પાળીશું. હવે અમારું વચન અમારે પાળવાનું છે. જે કન્યા સાથે તારો પુત્ર રાત્રે પરણ્યો છે તેની ટેક અને વ્રતની વિધિના ભૂલાવ્યા પાર્વતીને અખંડ સૌભાગ્યવતીનું વરદાન આપી દીધું છે. તો હવે તમે બંને બાપ દીકરો પ્રાતઃકાળે ગંગા સ્નાન કરી કાશી વિશ્વનાથમાં મારા દર્શન પૂજન કરીને જે રસ્તે આવ્યા હતા તે જ રસ્તે પાછા ફરી તે ગામમાં તમે મુકામ કરજો. ત્યાં તે કન્યા તમારા પુત્રને જ પરણવાની ટેક લઈને બેઠી છે. માટે તેની સાથે દીકરાનું અધૂરું પરણેતર પૂરું કરી પછી સુખરૂપ કન્યા સાથે તમે ઘેર જજો. બ્રાહ્મણની આંખ ઉઘડી ગઈ. આહા, આ સ્વપ્ન બ્રાહ્મણને કેટલું મીઠું લાગ્યું છે. એણે તો દીકરાને આજે 9 અવતાર જોયું.
પથારીમાં બેઠા બેઠા પોતે જેટલા આવડતા હતા તેટલા સ્તોત્રથી ભગવાન શંકરને રીઝવવા માંડ્યા. પછી પ્રાતઃકાળે ગંગા સ્નાન કરી કાશી વિશ્વનાથના દર્શન તથા પૂજન કરી બંને બાપ દીકરો ચાલી નીકળ્યા. છેવટે જે ગામમાં શિવદત્તનો હસ્તમેળાપ થયો હતો ત્યાં તેઓ આવી પહોંચ્યા. પછી ધર્માશ્રમ ઉતરી બંને જણા ગામમાં ફરવા નીકળ્યા કે જેથી કન્યાની નજર ચડી શકે. તેઓ જેવા કન્યાના ઘર પાસે આવી પહોંચ્યા કે તરત જ જેનું દિન રાત દિનમાં રટણ હતું એવા પતિને કન્યા બરાબર ઓળખી ગઈ. તે દોડીને ઘરમાં જઈ પોતાની માતાને વાત કરી. માતાએ પોતાના પતિને વાત કરી. પછી કન્યાના બાપે બંને બાપ દીકરાને ઘરમાં બોલાવ્યા. પેલી બાજુ કન્યાના માતા પિતાએ માંડીને વાત કરી. આ બાજુ દીકરાના બાપે પણ અતિથી ઇતિ સુધી બધી કથા કહી સંભળાવી. અંતમાં ઉમેર્યું કે તમારી દીકરીને ટેક વ્રત અને પુણ્યના પ્રતાપે મને મારો દીકરો પાછો મળ્યો છે. હવે બંનેના અધૂરા લગ્ન પૂરા કરવામાં આવ્યા. કન્યાના માવતરે યોગ્ય કર્યાવાર કરી દીકરીને સાસરે વળાવી છે. પુત્ર તથા પુત્રવધૂની સાથે વિપ્ર સુખરૂપ ઘેર આવી પહોંચ્યા. બ્રાહ્મણીએ જ્યારે પુત્રને પાછો આવેલો જોયો અને પતિની પાસેથી બધી વાત સાંભળી ત્યારે તેનો હર્ષ ઉન્માદ થયો. પુત્રવધૂને જે વાત કર્યું તેને વર્ણન કરવાની શક્તિ આ કલમમાં નથી. આમ પુરુષોત્તમ પ્રભુએ અને શંકર ભગવાનની કૃપાથી બ્રાહ્મણીને બંનેને આ લોક સુખ ભોગવી અને પરમ પદને પામ્યા. પુરુષોત્તમ ભગવાન કી જય. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી સરસ્વત્यै નમઃ. ઓમ ભાગવત ભગવાન કી જય. નમઃ શ્રી પરમહંસ સ્વાદિત ચરણકમલ ચિન્હ મકરંદાય ભક્તજનમાનસ નિવાસાય શ્રીરામચંદ્રાય વાગીસાયસ્ય વદને લક્ષ્મી યસ્ય ચ વક્ષસી યસ્યાસ્તે હૃદયે સંવિત તમ નૃસિંહ અહં ભજે. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રયવિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. શ્રીકૃષ્ણાય વાસુદેવાય હરએ પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. યં પ્રવચन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरकातर आजुहाव. पुत्रेति तन्मयतयातरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. नमो भगवते तुभ्यं
वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ॐ नमो भगवते 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 वासुदेवाय। वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नमो भगवते 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 वासुदेवाय। તો આજે આપણે ચોથા સ્કંદના 13મા અધ્યાયમાં પહોંચ્યા છે અને 36 શ્લોક સુધી આપણે જોયેલું કે આપણે અંગરાજા પોતાને ત્યાં પુત્ર ન હતું માટે યજ્ઞ કરી રહ્યા છે, પણ યજ્ઞનો ભાગ લેવા દેવતાઓ આવતા નથી. એટલે એમને મુશ્કેલી પડી કે આવું કેમ થયું. ત્યારે મંત્રોચ્ચાર કરનારા બ્રાહ્મણો યોગ્ય છે, ઉચ્ચાર બરોબર થાય છે, દ્રવ્ય પણ શુદ્ધ છે. એટલે અહીંયા કહે છે ને, આવી સામગ્રી પણ દૂષિત થયેલી નથી, શ્રદ્ધા પણ છે, બ્રાહ્મણો પણ ઉચ્ચાર બરોબર કહે છે, છતાં દેવતાઓ કેમ આવતા નથી. એટલે અંગરાજાને હવે રેવાયું નહીં, પોતાનું મૌન છોડીને ને સભાપતિને પૂછ્યું કે આવું કેમ થાય છે. ત્યારે એમણે કહ્યું સભાસદોએ કે તમે આ જન્મમાં તો કોઈ અપરાધ કર્યો નથી, તમે આ જન્મમાં તો કોઈ અપરાધ અને તમે આ જન્મમાં તો કોઈ અપરાધ કર્યો એવું લાગતું નથી, અને જતાં પણ કંઈક હોય તો આપણે અત્યારે પ્રાયશ્ચિત કરવામાં દૂર થઈ ગયો છે. પણ કંઈક પૂર્વજન્મમાં એવો અપરાધ હશે કે જેના લીધે આપ અતિગુણવાન હોવા છતાં પણ સંતાન રહી છો. માટે તમે હરિનારાયણને પ્રસન્ન કર્યો, એ પ્રસન્ન થશે તો દેવતાઓ પણ યજ્ઞનો ભાગ લેવા આવશે. એટલે પછી અહીંયા જરા યાદ કરાવી દઈએ.
પ્રશ્ન તો થાય કે ભગવાન કેવી રીતે આવશે, મેં તો કેવી પુત્ર પ્રાપ્તિની વાત કરું છું, તો પણ આવશે. અને પછી યોગ્ય પ્રમાણે એમણે યજ્ઞ કર્યો છે. એક મહત્વનો મુદ્દો અહીંયા મૈત્રેય મુનિએ જે પ્રશ્ન કર્યો એના પહેલાં આ ટીકાકાર કહે છે કે થનારો પુત્ર કામ્ય કર્મ દ્વારા બળપૂર્વક પ્રાપ્ત કરવામાં આવે ત્યારે સુખ પ્રાપ્ત થતું નથી. અને કામ્ય કર્મ કર્યું ને અને હોમ કર્યો અને એના પછી હોમના પરિણામે અગ્નિમાંથી આપણે 36મો શ્લોક જોયો હતો. તસ્માત પુરુષ ઉત્તસ્થો હેમ માલ્યામલાંબરઃ હિરણમયેન પાત્રેણ સિદ્ધ આદાય પાયસમ. અને એ વખતે અગ્નિમાંથી એક પુરુષ તેઓ દિવ્ય જે સુવર્ણની માળા ધારણ કરી છે, શુભ્ર વસ્ત્રો પહેર્યા છે, આ સુવર્ણ પાત્રમાં સિદ્ધ કરેલા દૂધનો દૂધપાક લઈને એ પ્રગટ થયા છે. હવે આ પાત્ર આવ્યું ત્યારે હવે આગળ આપણે 37મા શ્લોકથી આગળ જોઈએ. 36 શ્લોક સુધી ગઈ વખતે જોયું તો કાલ તો એકાદશી હતી એટલે આપણે નથી જોઈ શક્યા પાઠના લીધે. હવે આગળ જોઈએ 37મા શ્લોકથી. સવિપ્રાનનમતો રાજા ગૃહીત્વા અંજલિ નૌદનમ અવગ્રાય મુદાયુક્ત પત્ન્યા ઉદાર દેહે. સવિપ્રાન અનુમતો રાજા, રાજા એ વિપ્રની એટલે કે યાચકો દ્વારા વિપ્ર એમની અનુમતિ લઈને અંજલિમ ગૃહીતનો ધર્મ એમણે હાથમાં અંજલિમાં એ દૂધપાકને ગ્રહણ કર્યું. અને પછી શું અવગ્રાય મુદાયુક્ત પ્રસન્ન થઈને પહેલાં તેમણે સૂંઘ્યું એટલે કે પોતે જાણે કે લીધું હોય એ રીતે સૂંઘીને પ્રસન્નતાથી પોતાની પત્નીને એ આપ્યું છે દૂધપાક. 38મા શ્લોકમાં આગળ કહે છે સાતન પુંસવનમ રાજ્ઞી પ્રાશ્ય વૈ પત્યુરાદદે ગર્ભમ કાલમ ઉપાવૃતે કુમારમ શુશ્રુષે પ્રજા. જ્યારે અપ્રજા એટલે પુત્ર રહિત વાળી એ સ્ત્રીએ પુત્ર રહિત તેવી રાણી કોણ સુનિથા, એમનું નામ અંગની પત્નીનું નામ છે સુનિથા. એમણે તત્ પુંસમમ રાજ્ઞી એટલે પુંસમ એટલે પુત્રની ઉત્પત્તિ થાય એના માટે પાયસને જે પિતા આપણે પતિ આપેલું તેનું એણે પતિએ આદદે પતિએ આપેલા પાયસમનું એણે ભોજન કર્યું. પ્રાશ્ય એટલે આમ તો પ્રોક્ષણ ભોજન કર્યું એટલે બધું જ એમણે ટૂંકમાં પોતે લઈ લીધું. અને ગર્ભકાલમ બાબતે અને પતિ પાસેથી ગર્ભની પ્રાપ્તિ કરી ધારણ કરીને એમણે કુમારને યોગ્ય સમય આવતા પુત્રને જન્મ આપ્યો. કુમારમ શુશવે અપ્રજામ એટલે પુત્રને એમણે જન્મ આપ્યો. શુશવે એટલે જન્મ આપ્યો. હવે આગળ કહે છે જન્મ તો આપ્યો પણ હમણાં જ આપણે વાંચ્યું કે એમણે ભલે યજ્ઞ કર્યો, યજ્ઞમાંથી પેલા પુરુષ આવ્યા પાયસમ આપ્યું, પણ આગળ જે કહ્યું ને એનું હવે આપણને જોવા મળશે. આપણે 24મા શ્લોકની પછીના ટીકામાં આપણે જોયું હતું એ હવે આપણે જોઈએ શું થાય છે. સબાલ એવ પુરુષો મહામનુકૃત અધર્માંશ ઉદ્ભવમ મૃત્યુમ તેના ભવત ધાર્મિક. સબાલ એવ પુરુષ માતામહ અનુવ્રત ધર્માંશ ઉદ્ભવમ મૃત્યુમ તેના અભવત અધાર્મિક. અહીંયા વ્યાસજી કહે છે અધર્મા અંશ ઉદ્ભવ, અધર્મના અંશથી ઉત્પન્ન થયેલો. એટલે આપણે કીધું 24મા શ્લોકના ટીકામાં જવું પડે કે ખરેખર એના જીવનમાં બાળક હતું તો નહીં, નહીંતર કેમ દેવતાઓ ગ્રહણ કરવા ન આવે. પણ છતાં
એમને બહુ જ આગ્રહ કરીને કર્યો. એટલા માટે કદાચ અહીંયા આપણે માનીએ, કારણ કે ટીકાકાર તો એને પૂછે વિશેષ કહેતા નથી, એટલા માટે કે અધર્મ અંશોદ્ભવમ, મૃત્યુ એટલે અધર્મના અંશથી ઉત્પન્ન થયેલું તે બાળક સબાલ એવો પુરુષ, એ બાળક છે તે પુરુષ બાલ્યાવસ્થાથી જ, બાળક જ્યારે હતું ત્યારથી માતામહ અનુવ્રતમ, એના માતામહ એટલે નાના, નાના કોણ હતા? મૃત્યુ એટલે સુનિથા એ એના મૃત્યુની પુત્રી હતા. સુનિથા એટલે કોણ? અંગના પત્ની અને આ બાળકની મા. એના પિતા કોણ હતા? સુનિથાના મૃત્યુ અને આ બાળકના નાના. હવે મૃત્યુદેહ તો શું કરે? હાથમાં પાસ ને બધું જોઈએ ને એમને. એ ધર્મના આધારે કોઈનું જીવ લેવે છે, બરાબર ને? મૃત્યુ શું કરે? ધર્મના આધારે જ લે ને. પણ બાળકને શું ખબર પડે? બાળકને તો જે બહારથી જુઓ એ સમજે, એની પાછળનો હાથ તો એને ખબર પડવાની જ નથી. એટલે બાળકે જોયું કે નાના પાસે તો હંમેશા ચાબુક ને આ બધું છે, આમ અંકુશ છે, અંકુશથી બીજાને પકડી લે છે વગેરે જોયું. એટલે એ પણ એમને અનુસરવા લાગ્યો. બીજું કંઈ જોયું નહીં. એ બસ આવું કરે છે તો મારે આવું કરાય. અને એના કારણે શું કરતો? જરાક મોટો થયો હશે એટલે રાજાનો છોકરો છે તો એ શું કરે? મૃગયા કરવા જવાનો છે. પણ મૃગયા કરે ત્યારે પણ એક નિયમ છે, એમને મૃગયા નથી થતા, પણ એ નિયમને અનુસરવાની એનામાં કોઈ શક્તિ જ હતી નહીં. એટલા માટે 40મા શ્લોકમાં કહે છે, સહસરાસન મુદ્યમ્ય મૃગયુર્વન ગોચર હન્યત સાધુર્મૃગાદીના વેનો સાવિત્યરોચન. એટલે કે છે મૃગયુર વન ગોચર, એટલે મૃગયુર એટલે મૃગને લુપ્તક એટલે શિકારી. કારણ કે શિકારીને શું હોય? એ તો હરણની પાછળ જાય જ, પશુઓની પાછળ દોડવાનો જ છે. એટલે મૃગય લુબ્ધ એટલે કે શિકારીની જેમ સરાસન ઉદ્યમમાં એ હાથમાં ધનુષ્ય લઈને મૃગયું વન ગોચરમ વનમાં જતો જઈને શું કરતો? હંત્ય અસાધુ મૃગાન દીનાન, જે બિચારા નિર્બળ હરણો છે એની અસાધુ એટલે દુષ્ટ, એના માટે અહીંયા શબ્દ વાપરે છે દુષ્ટ. આ બાળક માટે શું? આ બાળક જે દુષ્ટ છે એ દીન એટલે દીન હરણો જે નિર્બળ છે, જે કશું કરી શકવાના નથી, એને હરણોને એ હણી દેતો હતો. ત્યારે વેન અસૌ ઇતિ અરૌત જન, અરૌત આક્રોશ, જન એટલે પ્રજા, પ્રજા એટલે લોકો આક્રોશ કરતા હતા. શું કરતા હતા? આ વેન આવ્યો, વેન આવ્યો. બાળકનું નામ આપણે કીધું નથી, પણ બધા એને શું કીધું? વેન આવ્યો. વેન એટલે કોણ? જે પીડા આપે એનું નામ છે વેન. વેન એટલે પીડા આપનાર. અને પ્રસૂતિની જે પીડા ઉપડે એને કહે છે વેણ ગુજરાતીમાં, બસ વેણ ઉપડી. વેણ અને ન કર્યું, અણાની બદલે ન, એટલે વેન એટલે જે પીડા આપે છે તે. એટલે જ્યારે શિકારીની જેમ એ હાથ મનમાં જાય અને ધનુષ્યને બાણ લઈને જે નિર્બળ હરણો છે એના દુષ્ટ હણતો હોવાથી લોકો એને વેન આવ્યો, વેન આવ્યો એમ કરીને આક્રોશ કરતા હતા. એટલે હવે એનું નામ પડી ગયું વેન. એવું થયું ને? એટલું જ નહીં, હરણાઓને મારતો તો એવું નહીં, પણ શું કહે છે? આક્રીડે ક્રીડતો બાલા વયશ્ચાનતિ દારુણ તસ્ય નિરનુક્રોશ પશુ મારમ મારયત. એ કેવો હતો? આ ક્રીડે, આ ક્રીડે રમવાનું સ્થળ, ત્યાં બાળકો રમી રહ્યા છે તે. આ ક્રીડે ક્રીડત, આ ક્રીડા સ્થાનમાં ક્રીડત રમતા બાલાન બાળકો કેવા છે? વયસ્કાન પોતાની જેવા જેટલી જ ઉંમરના બાળકો છે એને અતિ દારુણ પ્રસય નિરંકુશમ પશુમારમ અમારયત. એ અતિ દારુણ અતિ આપણે કઠોર ચિત્ત એટલે આપણે અત્યંત ક્રૂર ચિત્તવાળો, નિર્દય પ્રસય એટલે બલાદ બળપૂર્વક, નિર્દય થઈને અતિ ક્રૂર, અતિ દારુણ એટલે અતિ ક્રૂર, નિરંકુશ નિર્દય, પ્રસય એટલે બળપૂર્વક આ જે પોતાની જ ઉંમરના જે બાળકો છે એને પશુમાર
અમારયત એટલે પશુની જેમ ઢોર માર, આપણે કેમ પશુને મારે ને ઢોર માર મારતો હતો, એટલું બધું એને મારતો હતો. પશુ મારમ અમારયત એ ઢોર માર બાળકોને મારતો હતો. વિચાર કરો, બાળકો શું કરી શકે? એની જ ઉંમરના છે, એને પકડીને રમતા હોય ત્યાં એને ઢોર માર મારતો હતો, એટલે નામ બેન પડી ગયું. આગળ આપણે પ્રશ્ન થાય કે જ્યારે પોતાની ઉંમરના બાળકો સાથે વ્યવહાર કરે છે, વનમાં પશુઓને આવું કરે છે, તો એના પિતાને ખબર નહીં હોય જ ને, તો એના પિતા શું કરતા હશે? એના માટે કહે છે 42મા શ્લોકમાં, તમ વિચક્ષ ખલં પુત્રં શાસને વિવિધૈ નૃપઃ યદા ન શાસિતું કલ્પઃ વૃષમ આસીત દુર્મનાઃ. શું દુર્મનાઃ? તમ વિક્ષમ ખલમ પુત્રમ, ખલમ એટલે પ્રાણીપીડના નિરંતરમ સન્માર્ગે નેતુમ અકલ્પાહ. જ્યારે પિતાએ જોયું ખલમ પુત્રમ એટલે પોતાનો જે દુષ્ટ પુત્ર છે, જે પ્રાણીઓને પીડા આપે છે, એને જોઈને વિચક્ષ એને જોઈને શાસનૈ વિવિધૈ નૃપઃ રાજાએ એને શાસન એટલે શિક્ષા આપવા માટે ક્યારેક કદાચ એને માર્યા પણ હશે. ઘણી વખત કે મા બાપને આવો પુત્ર હોય તો પકડી રાખીને મારે, કદાચ દોરડા સાથે બાંધી દેતા હોય, એવું બધું કર્યું હશે. અને ક્યારેક તાડનમ પછી કે છે તર્જનમ એટલે પીડા પણ આપીને બધી રીતે એમણે પ્રયત્ન કર્યો કે આ બાળક આમાંથી મુક્ત થાય તો સારું. એટલે શાસન વિવિધૈ એટલે અનેક પ્રકારના શાસન દ્વારા રાજાએ એને પાછો વળવા માટે પ્રયત્ન કર્યો. પણ યદાન શાસિતુમ કલ્પઃ, પણ એ શાસન કરવા માટે પ્રયત્ન તો કર્યો, પણ યદા જ્યારે એનું શાસન કરવા માટે અસમર્થ રહ્યા, પ્રયત્ન બધા ખોટા ઠર્યા એટલે અસમર્થ રહ્યા. કલ્પઃ વૃષમ આસિત સુદુર્મનાઃ, અને ત્યારે પોતે રાજા વૃષમ અત્યંત દુઃખી થઈ ગયા. દુર્મનાઃ એટલે દુઃખી, ખૂબ દુઃખી થઈ ગયા. હવે દુઃખી થઈ ગયા શું કરે? મનમાં પુત્રની નિંદા કરે. એટલે 3 શ્લોકમાં એ પોતાના સ્વગત બીજા કોઈને કહેતા નથી, પણ સ્વગત જે વિચાર કર્યા છે એ આપણને અહીંયા મારા 3 શ્લોકમાં બતાવે છે. 43મો શ્લોક. પ્રાયેણ અભ્યસિતો દેવો એ પ્રજા ગૃહમેદિનઃ કદપત્યવૃતમ દુઃખમ એન વિંદતિ દુર્ભરઃ. એને કહે છે કે ગૃહમેદિનઃ એટલે જે ગૃહસ્થ છે, એને પત્ની પણ છે, એને ગૃહસ્થ કહે છે. પત્ની છે એવા અપ્રજાહા પણ એને સંતાન રહિત છે એવા લોકો ખરેખર પ્રાયેણ અભ્યતિતો દેવ. દેવ એટલે ભક્ત. દેવ કોને કહે? ભક્ત દુઃખ નિવર્તક ભગવાન. જે ભગવાન ભક્તોના દુઃખને દૂર કરે છે, આ ભગવાનની એ લોકો ખરેખર ભજન કર્યું હશે કે જેથી આ ગૃહસ્થને બાળક નથી. એટલે ઘણી વખત કહે ને, બાળક હોવા કરતાં ન બાળક હોય તો સારું. એટલે આ રીતે કોણ કહે છે? અંગ. કોને? પોતાની જાતને. કપત્ય વૃત્તમ દુઃખમ એન વિંદતિ દુર્બનઃ. કપત્ય એટલે દુષ્ટ સંતાન. એવા દુષ્ટ સંતાનથી ઉત્પન્ન થતાં અસહ્ય દુઃખને તેઓ પ્રાપ્ત કરતા તો નથી. બાળક નથી તો કંઈ નહીં, પણ અમારા જેવા બાળક હોવાના હોય છે, પણ કહેવાય દુષ્ટ પુત્રને લીધે સંતાન લીધે ઉત્પન્ન થતું જે દુઃખ છે એને તો એ સહન કરવું પડતું નથી. દુર્ભરમ એટલે અસહ્ય દુઃખને પ્રાપ્ત કરતા નથી. ધારયિતુમ અશક્યમ, જેમ ધારણ કરું દુઃખને એ પણ અશક્ય છે, એ એમને કરવું પડતું નથી. પછી આગળ કહે છે 44મા શ્લોકમાં, યત પાપ્યસી કીર્તિ અધર્મશ્ચ મહાન્ના યત વિરોધ સર્વેષાં યત આદિરંતકઃ. યત આના કારણે પાપી અસી કીર્તિ જે દુષ્ટ સંતાન છે એના કારણે, યત આ કારણે એટલે જેનો સંતાન દુષ્ટ છે તે, જે દુષ્ટ સંતાનને કારણે મનુષ્યને શું થાય છે? પાપી અસી કીર્તિ
પાપ્યાસી કીર્તિ એટલે દુર્યશ ભવતી, એટલે એમને અપયશ મળે છે. અને એટલું જ નહીં, અધર્મશ્ચ મહાન નૃણામ, નૃણામ એટલે એના પિતૃ વગેરેને પણ મહાન અધર્મ એના માટે પણ ઉત્પન્ન થાય છે. નૃણામ એટલે મનુષ્યને અને પિત્રાદિ નામ એમને પણ ઘણો અધર્મનો સામનો કરવો પડે છે. યતઃ વિરોધ સર્વેષાં યતઃ આદિ અનંતકઃ, અને એટલું જ નહીં, યતઃ એટલે કપત્યાદ હેતુભૂતા, જેને કુપુત્ર છે, જેને દુષ્ટ સંતાન છે, એને શું થાય છે? વિરોધ સર્વેષાં, એને બધાનો વિરોધ પણ સહન કરવો પડે છે. અત વિરોધ સર્વેષાં અતઃ આદિ અનંતકઃ, અને એના કારણે એને શું થાય છે? આદિ એટલે માનસ, આદિ એટલે માનસ વિરોધ, માનસિક પીડા, અને અપાર માનસિક અનંતકઃ એટલે અંત વગરની માનસિક પીડા પણ ભોગવવી પડે છે, અને લોકો પણ એનો વિરોધ કરે છે કે આનો છોકરો કેવો છે. એટલે ટૂંકમાં એને વિરોધ અને અપાર ચિંતાને વોરી પડે છે. એટલા માટે કહે છે 45માં શ્લોકમાં 13મા અધ્યાયમાં 14મો અધ્યાય નથી, 13મો જ અધ્યાય છે, 14મો અહીંયા લીધું છે. કસ્તમ પ્રજાપદેશં વૈ મોહબંધનમાત્મનઃ પીડિતો બહુમન્યેત પંડિતો બહુમન્યેત યદર્થા ક્લેશદા ગૃહાઃ. કસ્તમ પ્રજાપદેશમ, પ્રજાપદેશમ એટલે નામ માત્રનું સંતાન. કારણ કે આ કુપુત્ર એટલે શું છે? ખાલી એને ત્યાં પુત્ર છે એવું થયું ને, બાકી કંઈ પુત્ર કહેવાય નહીં. એટલે કે છે પંડિતો બહુમન્યેત, જે પંડિત છે, જે વિવેકી છે, એ આવા નામ માત્રના પુત્ર માટે કોણ ઈચ્છા કરે? કો વૈ મોહ બંધન આત્મનઃ, અને વળી આત્માના મોહરૂપી બંધનમાં કયો છે? પુત્રનું તો બંધન જ થઈ ગયું ને. આત્માના મોહરૂપી બંધનમાં કયો ચતુર મનુષ્ય એને ઉત્તમ માને? એના માટે દ્રષ્ટાંત આપે છે. યદર્થા ક્લેશદા ગૃહા, અને જેના કારણે ઘરમાં ક્લેશ થતો હોય, લોકોની સાથે વિરોધ થતો હોય, બધાની સાથે બોલે નહીં કે ભાઈ તમારા છોકરા આવું કરે છે, અમે તમારી સાથે બોલીશું નહીં, બધા વિરોધ કરે, અને એના લીધે માનસિક પીડા પણ યાતના ભોગવવી પડે, અધર્મ વૃદ્ધિ થાય, દુર્યશ મળે. આ બધા કારણ લીધે જે પંડિત છે, જે વિવેકી છે, એ આવા પુત્રની ઈચ્છા કરે? કોઈ ન જ કરે. એટલે આમ એમણે ખૂબ નિંદા, મનમાં એની નિંદા કરે. હવે એ જ પુત્રની પ્રશંસા કરે છે. શેના માટે ભાઈ? હમણાં તો ત્યાં અંગરાજા કે છે આવો પુત્ર ન હોય તો સારું, આવી પુત્રની કોણ ઈચ્છા કરે, એ બધું વાત કરી, અપયશ મળે. અને આગળ શું કહ્યું કે સંતાન રહિત જે લોકો છે એને ખરેખર ભગવાને પૂજ્યા હશે કે આ કુપુત્રના લીધે જે પીડા ભોગવવી પડે છે એમને નથી ભોગવવી પડતી. આ બધી વાત કર્યા પછી હવે એમ કહે છે ના ના આવું પુત્ર સારું. બોલો કેમ? એ મોકલો કહે છે. એ કુપુત્રની પ્રશંસા કરે છે. આ પુત્ર સારું કેમ? 46મા શ્લોકમાં પદપત્યમ વરમ મન્યે સદપત્યાચ્યુતામ પદાત નિર્વેદ્ય ગૃહાન મત્યો યત ક્લેશ નિર્વાહા ગુહાહા. એટલે કદપત્યમ એટલે કુપુત્ર, હમણાં વાત કરીએ દુષ્ટ પુત્ર, એ વરમ મન્યે, એ ખરેખર હોવું એ બહુ સારું છે. વરમ મન્યે, કુપુત્ર હો એ સારું કારણ છે. કેમ? સત્પત્યાત શુદામ પદાર્થ, સુપુત્ર હોય અને પુત્ર કદાચ જતો રહે ક્યાંક, આપણે બહારગામ જતો રહે અથવા તો શરીર છૂટી જાય, ગમે તે હોઈ શકે, તો એનો વીર બહુ લાગે. એટલે સુપુત્રના વિરોધ બહુ દુઃખ બહુ થાય, એના કરતાં દુષ્ટ સંતાન સારું. કેમ? નિર્વેદ ગૃહાદ મધ્ય, એના કારણે મનુષ્યને વૈરાગ્ય તો ઉત્પન્ન થાય ને, એના માટે વૈરાગ્ય ઉત્પન્ન થાય. કારણ કે યત ક્લેશ નિર્વાહ ગૃહ, કારણ કે ઘર જ છે
એ કેવું છે, ક્લેશયુક્ત નરક જેવું બની જાય છે. એને છુટકારો મેળવવા માટે એને વૈરાગ્ય તો જન્મે. એટલે ઘરો દુઃખદાયી બની જાય છે, એટલે કે ઘર નરક સમાન લાગતા સહજ રીતે એમાંથી છુટકારો, ઘર માટેની આસક્તિ સહજ રીતે છૂટી જાય છે. ટૂંકમાં મનુષ્ય આસક્તિ રહિત બને છે. વૈરાગ્ય એના માટે સહજ બની જાય છે. રવિની પ્રશંસા કરે છે. હવે આગળ કે છે 47મા શ્લોકમાં, એટલે આ પ્રકારે અંગરાજા વિચારીને શું કહે છે, શું થયું? એવં સ નિર્વિન્નમના નૃપો ગૃહાન નિષિદ્ધ ઉત્થાપ્ય મહોદયોદયાન આલબ્ધ નિંદ્રો અનુલક્ષિતો નુભિઃ હિત્વા ગતો વેન સુવં પ્રસુપ્તામ. એવં એટલે આ રીતે, શું આ પ્રકારનો વિરક્ત મનવાળો, એવં સહ નૃપ આ પ્રકારે રાજા અંગ નિર્વિન્ન મનના, પેલી લીટીમાં છે નિર્વિન્ન મનાહા એટલે કે જેને બધી રીતે વૈરાગ્ય ઉત્પન્ન થયું છે એવું, ગૃહાન નિષિદ્ધ ઉત્થાય મહોદયોદયાત અલબ્ધ નિંદ્રા, પણ એને આ વખતે ઊંઘ આવતી નથી. અલબ્ધ નિંદ્રા એટલે રાત્રે ઊંઘ આવતી નથી, માટે નિષિદ્ધ એટલે મધ્યરાત્રે, અર્ધરાત્રે ઊભું થઈ ગયો. અને મહોદયોદયાત, મહોદય એટલે મહાન, ઉદયાત એટલે ઉદયાત એટલે ઐશ્વર્ય, જેને ખૂબ ઐશ્વર્ય છે, ઘરમાં ખૂબ સંપત્તિ છે, એવા સંપત્તિવાળા ઘરમાંથી એ રાજાએ શું થયું, અઢી રાત્રે ઊંઘ તો આવતી નથી, એટલે નિષિદ્ધ ઉત્થાય અઢી રાત્રે આ મહાન ઐશ્વર્યશાળી ઘરને છોડી દીધું. પણ એના માટે કહે છે અનુલક્ષિત, જો ત્રીજી લીટીમાં કહે છે અલબ્ધ નિંદ્રો, જેને રાત્રે ઊંઘ આવતી નથી, એવા અનુલક્ષિત અજ્ઞાન. કોણ? વેનસુહ, વેનસુહ એટલે બેનની માતા, બેનને જન્મ આપનાર એટલે માતા, એટલે સુનિતા, એની પત્નીને ખબર નથી, એ તો સૂઈ રહી છે. પ્રસુપ્તામ વેનસુહ, સૂતી એવી પત્નીને મૂકીને હિત્વા નુભિઃ હિત્વા ગતઃ, એને છોડીને, એક તો હિત્વા એટલે મહાન ઐશ્વર્યવાળું સંપત્તિવાળું સંપત્તિને છોડીને, અને પોતાની પત્ની જે સૂતી છે એને પણ છોડીને વેન રાજા, કારણ કે હવે બરાબર વૈરાગ્ય જામ્યું છે એટલે બધું છોડીને નીકળી પડ્યા છે. હવે શું થયું? નીકળી તો ગયા, પણ પછી શું થયું તો કહે છે 48મા શ્લોકમાં, વિજ્ઞાય નિર્વિદ્ય ગતં પતિં પ્રજા પુરોહિતામાત્ય સુહૃદ્ગણાલયઃ વિચિક્યુર્વ્યાન્મતિ શોકકાતરા યથા નિગૂઢં પુરુષં યોગિના. ઉત્તમ દ્રષ્ટાંત આપે છે. શું કહે છે? વિજ્ઞાય નિર્વિદ્ય ગતમ પતિમ પ્રજા, પતિમ એટલે અહીંયા રાજા, રાજા એ લોકોને ખબર પડી કે વૈરાગ્યને પામીને નિર્વિદ્યમ ગતમ, વૈરાગ્યને પામીને વિજ્ઞાય નિર્વિદ્યમ વિજ્ઞાય ગતમ, રાજા તો છોડીને જતા રહ્યા છે, બધાને પ્રજાને બધાને છોડીને જતા રહ્યા છે. પ્રજા પુરોહિત, જ બીજી લીટીમાં કહે છે, પહેલી લીટીમાં છેલ્લો શબ્દ પ્રજા, પછી કહે છે પુરોહિત, અમાત્ય સુહૃદ ગણાદય, એટલે પ્રજા એમની, પછી પુરોહિત, અમાત્ય એટલે બધા મંત્રીઓ, અને મિત્ર મંગળ એ બધા એકદમ દુઃખી થઈ ગયા. એ કહે છે ત્યાં દુઃખી થઈ ગયા શબ્દ છે વિચક્યુઃ ઉર્વ્યામ અતિશોકતરા, શોકકાતરા, અતિશોકકાતરા એટલે જે એકદમ દુઃખમાં ગરકાવ થઈ ગયા છે, એવા એ લોકો વિચિક્યુ એટલે શોધવા લાગ્યા. ક્યાં? ઉર્વી એટલે પૃથ્વી, પૃથ્વી પર રહેલા બધી જગ્યાએ એમને શોધવા લાગ્યા કે ક્યાંય મારા રાજા છે, અમારા રાજા છે. બધી પ્રજા, મંત્રીઓ, મિત્ર મંડળ બધા જઈને પૃથ્વી ઉપર રાજાને શોધવા લાગ્યા. રાજા ક્યાં જવાનો હતો? પૃથ્વી છોડીને જવાનો છે. રાજા જ જતા રહ્યા, બરાબર, વનમાં જતા રહ્યા, એ પૃથ્વી પર તો હતા જ, પણ પૃથ્વી પર શોધવા લાગ્યા પણ કોઈને મળ્યા નહીં. એના માટે દૃષ્ટાંત આપીએ છીએ ચોથી લીટીમાં, યથા નિગૂઢમ પુરુષો યોગિના,
જે રીતે કુયોગી એટલે શું? ખરાબ દુષ્ટ યોગી ના, યોગી છે પણ હજી એણે પરિપક્વતા પ્રાપ્ત કરી નથી. યોગી છે પરમાત્માની પ્રાપ્તિ માટે એ લાગ્યો છે, પણ અંદરથી એણે પરિપક્વતા પ્રાપ્ત કરી નથી. અને સ્વામીજી મહારાજ હંમેશા કહે કે મનુષ્યને ભગવાન બધું જ આપ્યું છે. આ શરીર આપ્યું, મન આપ્યું, બુદ્ધિ આપી, પણ એને કરવાનું છે શું? પરિપક્વતા પ્રાપ્ત કરવાની છે. મનથી પરિપક્વતા પ્રાપ્ત કરવાની છે. નહીંતર આપણે 70 વર્ષે પણ નાના બાળક જેવા વર્તન કરી શકીએ ખરા. એટલે પરિપક્વ બનવું છે. એને કહે છે કુયોગીના, એટલે અપરિપક્વ એવા યોગી છે. એ યથા નિગૂઢમ પુરુષ, ખરેખર યોગી જ્યારે ભગવાનને શોધી રહ્યો છે ત્યારે ભગવાન ક્યાં છે? એના જ હૃદયમાં. પૃથ્વી પર જ રાજા છે, પણ કોઈ એમને શોધી શક્યા નહીં. એટલે હવે શું કરવું? એટલે આગળ કહે છે લક્ષ્યયંત પદવીમ પ્રજાપતે હતોદ્યમા પ્રત્યુપસૃત્ય તે પુરીમ ઋષિન સમેતાન અભિવંદ્ય શ્રાશ્રવો ન વેદયત પૌરવ ભૃતૃ વિપ્લવમ. હે પૌરવ એટલે હે પુરુવંશી વિદુરજી, અલક્ષ્ય પદવીમ પ્રજાપતે. હે પ્રજાપતિ એટલે અહીંયા પ્રજાના પતિ. પ્રજાના પતિ કોણ? અંગ. બરાબર. અત્યારે પ્રજાના પતિ કોણ છે? રાજા કોણ છે? પ્રજાપતિ એટલે રાજા. અને રાજા કોણ છે? અંગ. જેને નિર્વેદ આવવાથી, વૈરાગ્ય આવવાથી છોડીને રાત્રે પત્નીને છોડીને પણ જતા રહ્યા છે એવા પ્રજાપતિ હે. પ્રજાપતિ અંગસ્ય અલક્ષ્ય પદવીમ. પદવીમ એટલે માર્ગ, સ્થાન. બધે સ્થાને શોધ્યા પણ અલક્ષ્ય પણ કંઈ દેખાણા નહીં. અલક્ષ્ય એટલે અપશ્યંત, એ દેખાણા નહીં. એ વિદુરજી પોતાના રાજાને ભાળ મળી નહીં. તો શું થયું? હતો હો ઉદ્યમાહ. હત ઉદ્યમાહ એટલે પોતાને પ્રયત્ન બધો નિષ્ફળ ગયો. હત ઉદ્યમ એટલે પ્રયત્ન, બધો પ્રયત્ન કેવો ગયો? એળે ગયો. આપણી ભાષામાં કહીએ નિષ્ફળ ગયો, એળે ગયો. એવા પ્રતિઉત્સૃત્ય તે પુરીમ એટલે એ પ્રજાજનો પછી અમાત્ય બધા જે ગયા હતા પ્રતિ ઉપસૃત્ય એટલે આ ત્યાં તે પુરીમ, તે એટલે પ્રજા બધા અમાત્ય વગેરે પાછા નગરીમાં પાછા આવ્યા ને શું થયું? ઋષિન સમેતાન અભિવંદ્ય શ્રાશ્રવો નવેદયન ભર્તુહુ વિપ્લવમ. એટલે કે છે શાસ્ત્રવ. ત્યાં ઋષિઓ બેઠા હતા. ઋષિઓ ત્યાં હશે ને, રાજ્યસભામાં બધા હોય જ. એટલે કે શાસ્ત્રવ એટલે રુદંતમ, આંખમાંથી અશ્રુ સાથે એ ઋષિઓને પ્રણામ કરે. અભિવંદ્ય ઋષિન સમેતાન અભિવંદ્ય, બધા જ ઋષિઓને એમને પ્રણામ કર્યા છે. નવેદયત એટલે એમને નિવેદન કર્યું. વિજ્ઞાપયંતમ શું? ભર્તુહુ વિપ્લવમ એટલે રાજ્ઞા અદર્શન કે જે ભર્તુ વિપ્લવમ એટલે વિપ્લવ એટલે સ્વામી એમના રાજા કોઈ દેખાયા નહીં. એમને અશ્રુ કરી આંખે કહ્યું. કોને? ઋષિઓને વંદન કરીને કહ્યું કે અમારા રાજામાં એક શોધવા તો ગયા પણ ક્યાંય મળ્યા નથી. આ કોને કહે છે? વિદુરજીને. કોણ કહે છે? મૈત્રેય મુનિ. યાદ રાખવાનું છે. આમ તો શૌનક વાત કરી રહ્યા છે બધાને, પણ અહીંયા મૈત્રી અને વિદુરજીનો સંવાદ છે. તો આ રીતે અહીંયા અધ્યાય પૂરો થયો. ચાલો આપણે વાક્ય इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे त्रयोदशोऽध्यायः. આ રીતે ભાગવત રૂપી મહાપુરાણના કઈ પરમહંસમ સંહિતાયામ, પરમહંસ સંન્યાસીની છે, પરમહંસ સંન્યાસી એની ત્યાં સંહિતા છે અને આપણને બધાને અહીંયા સાંભળવા મળે છે. એના માટે છે ચતુર્થ સ્કંદનો જે 13મો અધ્યાય છે અહીંયા સંપૂર્ણ થયો. ઓમ તત્સત. એમણે બોલાવ્યું એ ભગવાને જે બુદ્ધિ આપી એ પ્રમાણે અર્થઘટન કર્યું. એમના ચરણોમાં નિવેદન કરતાં અધ્યાય પૂરો કરીએ છીએ. હવે 14મો અધ્યાય કરવાનું અર્થ બે શ્લોકમાં થાય. અહીંયા જ આપણે વિરમીએ છીએ. કાલથી આપણે 14મો અધ્યાય પર વિચાર કરીશું. ઓમ સચ્ચિદાનંદ રૂપાય
विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतयातरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। शान्ति।